લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડમ્પર ચાલક માલિકે ભૂસ્તર વિભાગની ટીમને મારી નાખવાની ધમકી આપી. કટારિયા ગામનો ડમ્પર ચાલક ઓવરલોડ કપચી ભરી અને પસાર થતા સીઝ કરાયું હતું. લીંબડી હાઈવે પર ટોકરાળા ગામ પાસે ખાણ ખનીજ અને આરટીઓ કચેરી ચેકપોસ્ટ ઊભી કરી છે, જેમાં ચેકપોસ્ટ પરથી પસાર થતા ખનીજ વહન કરતા વાહનોની તપાસ કરવામાં આવે છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હાર્દિક પ્રજાપતિ 4 સિક્યુરિટી ગાર્ડ ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે કટારિયા ગામનો ડમ્પર ચાલક ચંદ્રકાંત ડમ્પરમાં ઓવરલોડ કપચી ભરી પસાર થઈ રહ્યો હતો. ભૂસ્તર વિભાગની ટીમે ડમ્પરને ઊભું રખાવી તપાસ કરી તો 11 ટન વધારે કપચી ભરી હોવાનું સામે આવ્યું હતું. ઓવરલોડ ખનીજ વહન કરતા ડમ્પરને સીઝ કરી ભૂસ્તર વિભાગની ટીમ ચેકપોસ્ટ પર પહોંચી હતી. બનાવની એકાદ કલાક પછી ડમ્પર ચાલક ચંદ્રકાંત અને ડમ્પર માલિક સાયલાનો ભરત મીર ચેકપોસ્ટ પર દોડી આવ્યો હતો. મારું ડમ્પર કેમ પકડ્યું તેમ કહી ભૂસ્તર વિભાગની ટીમ સાથે ઝઘડો કરવાનો શરૂ કર્યો. ભૂસ્તર વિભાગની ટીમ ઉપર ડમ્પર ચડાવી દેવાની ધમકી આપી બંને શખ્સો ચાલ્યા ગયા હતા. મારી નાખવાની ધમકી આપનાર બંને શખ્સો સામે પાણશીણા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિવાદોથી ઘેરાયેલી લીંબડી હાઈવે પરની ચેકપોસ્ટ ઉપર અગાઉ રોયલ્ટી પાસ પરમિટ વગર ઓવરલોડ ખનીજ વહન કરતા વાહનોને વહીવટ કરી જવા દેવામાં આવતા હતા. થોડા સમય પહેલા લાંચ લઈને ચેકપોસ્ટ ક્રોસ કરાવી દેનાર ભૂસ્તર વિભાગના 2 કર્મચારીઓને એલસીબી ટીમે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ થોડા દિવસ વધુ બરાબર ચાલ્યું હતું. ફરી વાર વહીવટ ચાલુ થઈ ગયો હતો, પરંતુ થોડા દિવસોમાં વહીવટ બંધ કરી કડક કાર્યવાહી કરવાનું શરૂ થઈ ગયું છે. ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનોના માલિકોને તે પોસાય તેમ નથી. આ માટે છેલ્લા 2 થી 3 દિવસથી ચેકપોસ્ટ પર ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનોના ચાલકો, માલિકો અને ભૂસ્તર વિભાગની ટીમ વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.